લાલ મૂળો જવો એ તો મોટા મોટા થાય એવા કાળાય મૂળા છે. મેં બધે મરચું નાખ્યું. હાલો મિત્રો, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોગમાં. તો જો પાછા આવ્યા છે આ વાડિયા આજે તો ઊંચ અહીંયા બે આવ્યા છે. ફુલેવર ઉતારવાનો છે અને ફુલેવરમાં પાણી પાવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં ઠેઠ સુધી. અને જો આપણે મોટરે ચાલુ કરી દીધી છે, પાણી ચાલુ છે. આ છે આપણી કુબી. જો આમાં થોડોક ઈળનો એટેક આવી ગયો હતો. કાલે આપણે રાઉન્ડ માર્યો છે કોરાજન 35%. જો પણ ખાતરની વાત કરું તો ખાતરમાં મને એવું કંઈ રિઝલ્ટ ન દેખાણું. જો દાણેદાર મળતું જ ન હોય તો આપણે એ લિક્વિડમાં પવાય, નકર લિક્વિડમાં બહુ રિઝલ્ટ ન થતું. બાકી તો આવી તો હતી જ હતી, ખાલી કલરમાં ફેર પડ્યો. આમ બહુ કંઈ ખાસ રિઝલ્ટ નથી દાણેદાર જેવું. અને આ કુબીમાં ક્યાંક આપણે છોડવા દાજતા હે, પાંદડામાં ફૂગના ડાઘા પડી ગયા હતા. તમને બતાડું તો જો અહીંયા છે આવા પાંદડા દાજતા હે. એની માટે આપણે નાખ્યું છે કોનિકા એક ફૂગનાશક આવે છે, ઈવડું નાખ્યું છે. જો તમે કુબી કરતા હોય ને આવો પ્રશ્ન હોય તો કોનિકાનું સારું રિઝલ્ટ છે. જે દાજી ગયું એ ન સારું થાય, પણ અટકી જાય, નવું થતું અટકી જાય. તો ટ્રાય કરવી આવું કોઈને થતું હોય તો. જો આપણે કાંઈ જુઓ 45 દિવસની થઈ છે. આ છે ઇન્દુ સેમિનસ કંપનીનું. ગ્રોથ સારી છે. અને આપણે સોપાણે હાવ પાસે કરેલું છે. જો હજી તો બે દડા થાય ને તો હામી દડા અફળાઈ જાય. જો વેચના ગાળે જ સોપાણ કરેલું છે. જો આપણે લાવ્યા હતા કાજાવદર મુંબઈ નર્સરીમાંથી. વેચતા રોપા લાવ્યા હતા 70 પૈસા રોપો. અમુકમાં તો દડા થવાય મીડ્યા. જો 500 ગ્રામના દડા થઈ ગયા છે. પણ આપણે સોપાણ બેગ જાડું કરેલું છે એટલે થોડીક વાર લાગે. આગું સોપાણ હોય તો દડા તાત્કાલિક થાય. પણ આપણે ઉતારો લેવાનો છે, વીઘે ઉતારો 700 મણ જેવો આવવો જ જોઈએ. એટલે બેગ પાસે સોપાણ કર્યો. અને જો આપણે મોટર ચાલુ કરી દીધી. અને આમાં ભેળવેલું છે પાવા હતું. આમાં ભેળવેલું છે સાપ પાવડર અને મેગ્નેશિયમ સલ્ફર. બે આ પાણી વડે જાય છે. આવડે મેગ્નેશિયમ સલ્ફર નાખેલું છે. મૂકેલું છે પાણી હારે. ફુલાવર ઉતારી લઈ કા? હા, વેચારમાં ઉતાર નાખીએ. એટલે જો હાલો બદામ ખાવ. મને એક બદામ ચડી ગયા તો હું ખાવ છું. જો કેવી મસ્તી નહીં. મારે આમથી વાડી આવો ને એટલે કંઈક ને કંઈક તો ખાવાનું મળી જ રહી. તમે ખાવી? મારે નહીં ખાવી, અડધી જ છે. જો એન પપ્પાએ તો કાપવાનું ચાલુ કરી દીધું અને મારે વેવાનું છે.
પેલા બદામ ખાઈ લો ને પછી વેવું. ચાલો તો ઉતારી લઈએ. હમ. ચાલો તો જો સાંઈ ટમેટા ગોચ્યાવી. હા ટમેટા ગોઈ ગયો. આમાં છે આ ઠેલીમાં. આ છે બદામ, મીઠું ને મરચું ને એવું નાખીને પછી ખાવું. સુધાર નાખી મજા આવો ખાવાની. મીઠું મરચું ધાણા જીરું નહોતું એટલે હું તો આખું જીરું લાવી. ખાવું એને હાલો. અમે નાના નાના હતા કે ને તે ઓલા ઝીણા ટમેટા આવે ને એ બહુ ખાતા. હા ઝીણા ઝીણા આવે. ઓછા મળી જાય તારે એકને જ ખાવાનું. તમે ન ખાઓ? નહીં. હાથે મરચું. હા મજા આવે ખાવાની. તમને પાણી આવતું છે મોઢામાં. તો ખાઈ લો ને માં કોણ ના પાડે. પછી મીઠું છે આમાં. ઓલું છે જીરું. કાંડા વગીને લઈને લઈએ. દાણા જીરું ખૂટી ગયું એ પછી એમનું જીરું લેતી આવી. હું તો કહું તમારે ખાવાનું છે નકર તમે કોથમરીને સોડવાય લેતા હોય ના છે. આમાં છે મીઠું. મને એક બે શીર મરસા વગીને આપજે. મરચાં વગર. આ છે મીઠું. તો આમાં તો મેં બધે મરચું નાખી દીધેલું. આ બધામાં મજા આવે મીઠું ને એવું ખાવે. ખાલી તમારે? લાવો જો એકાદું સાચી કા. હા બદામ ને ટમેટા ને મજા આવો. હાલો બધા ટમેટા ખાવા. આ શાળા નામ થાય ખવાય ટમેટા. મીઠું ન નાખ્યું બહુ. નાખું ને આમાં પડ્યું. લાઈ એક દે. પછી આમ કરતું જવાનું લાવી. મારે ખાવા તો જોઈએ જ દે હાલતા ને ચાલતા. હાલો મિત્રો જો પુલાવર ઉતારીને બાંધી લીધો. આજે એટલી ગાંડી નીકળી. 22 ગાંડી છે. ને આ 3 પાંદડાની. હાલો તો હવે 4:30 જવું છું. આરુષિને કાવ્યાને લેવાનો ટાઈમ થઈ જાય ના પોગશું તા તો હવે ભાગી જઈએ ઓલી વાડીએ. હાલો મિત્રો જો પોગી ગયા ઘેરે. અને હવે લીલી કોબીનો રોપ ખ્યામાં જાવો છે. કાલે લીલી કોબી આપણે સોંપી દેવી. તો હવે જઈ રોપ ખ્યામાં. હા બોલે હું જર્સી પહેરવા રહી ગઈ. ગાડીમાં આવ્યા કે નહીં ટાઈટ બોલે અને આમથી ત્યાં બે ઠાર જેવું છે મેં પહેરી લીધું. જો આ રોપ ખ્યાવાનો છે. કેરો છે આખો. બધે ક્યાંય જ લેવા કે? હા ઝીણો મોટો બધે બધે. હાલો તો આપણે ક્યાં સાંભળીએ. પેલા છતાં ક્યાંય નાખીએ. 5:30 જેવું થઈ ગયું કા. હા 5:30 જેવું થઈ ગયું.
કાળા ગોળ મૂળા અને લાલ મૂળા ગોળ સોંપેલા છે અહીંયા પાડ્યા પાડ્યા. જો અહીંયા એકાદો જો હોય તમને દેખાડું. જો લાલ મૂળા હો. હજી તો બહુ મોટો થાય, લાડવા જેવડો થાય મૂળા છે. એક અહીંયા છે જો જો લાલ મૂળા લાલ બતાડો ક્યાંય જો છે ને લાલ મૂળા. થોડી સોટી કા ભાઈ એમાં વિયન ભાઈ આવી ગયા. લાલ મૂળો જવો એ તો મોટા મોટા થાય એવા કાળા મૂળા છે. થાય તારે પછી દેખાડશું એ કાંઈ કા ભાઈ આવી જા. તેવા તારા મમ્મીને કોવીનો રવ ખેહે છે. એટલો ખેવાનું છે બધોય મમ્મી એટલો ઊંધી હે એટલો ઊંધી હા બધો જેટલો ઓલો સોપાય એટલો ખેવાનો. મમ્મી તમે આ શું વારે કામ કીધું? વાડીએ લાટ કામ કર્યું બેટા. પાણી વાળ્યું, પછી એમાં ખાતર નાખતું જવાનું, પછી દવા છાંટી, પછી ફુલેવર ઉતાર્યો, બાંધીને સીધા અહીંયા આવ્યા. તમને લે મોડું થતું હતું એકદમ એકદમ વી આ મમ્મી ના આવું છે. એ રાય જેવું છે કઈક કોને ખબર. વિયાનભાઈ તો આવ્યા નહોતા. પછી બદામ ખાધી, ટમેટા ખાધા. હા અને વિયાનભાઈ હાટું લાવી જોઈ મમ્મી હવ કેવલિયાની હું તવી છી મેં વૈયાલે નહોતી દીધી તો એ ગઢામાં અહીંયા ઓલો ડબલું ખાલી પપ્પા એટલો રોપ ક્યાંય લીધો છે? બેન અડધો ક્યાંય નાખ્યો. અમારે આરુષી બેન બનાવે છે બ્લોગ. હા અમારે આરુષી બેન વિડીયો બનાવે છે. જો પેલા કાવ્યા બેને બનાવ્યો થોડો, હવે આરુષી બેન. એ ઓલા વિયાનભાઈ જો ફળિયા ભાંગ્યા. હાલો જો થોડું થોડું અંધારું થઈ ગયું ને જો રોપ ખેંચી નાખ્યો. કાવ્યા બેન ને એની મમ્મી બે પોટકી બાંધે છે. અંધારું થઈ ગયું છે. જો મોડું ખેંચવા પછી હામટો ખેંચવાનો હતો એટલે મોડું થઈ ગયું. બે ગાંડી થાય. હા બસ ને કે જ નાખો છો. હા એ પોળી નથી હા જો તે પણ બેવનું તેવડું કરી નાખ્યું. આયા નહીં હવે હું નાખ દો રે ને નાખ દે. પોટકું ચડાવી દીધું. હા પોટકો લઈ ને લીધું. આવડો અમારે લેવાનો. આ વિયાનના પપ્પા લઈ લે અને આ એક લઈ લીધું. બેન આવડા લઈ લેજો. હાલો ત્યાં લઈ લે. યાર. હાલો ભાગ્યે. ઇનામમાં શું લાગ્યું તારે આમ બતાવી દે. હે મોટર? હા તારે ભાઈ
ઢોલકી ઢોલકી હા તારે મોટર એલા મોટર તમારે બીડી બીડી લાગી બીડી દાદાને ઇનામમાં બીડી લાગી એનું શાક મૂક્યું કુબી કુબીનું શાક છે હા અહીંયા લુગડા ધોવાય છે હજી ધોવાઈ ગયા ધોવાઈ ગયા નિશાળના ધોવાના હતા છોકરાને એ ધોઈ ને શું કરો કાવ્ય બેન હે શું કરો કાનું ચાલુ લે આ હું મિલેટ વાલે બરાબર હા ભાગ્યા છે તો નથી વાતે નથી ભાગતી રિયાનભાઈ ના હારું લાગ્યું ગીતા કાવી નથી જાતું આ